નમસ્કાર. દિલીપભાઈ દેશમુખ સાહેબ, કેસી પટેલ સાહેબ, અરવિંદસિંહે જે વાત કરી મને ખૂબ ગમ્યું કે આપ તાલીમ અંગેના કેટલાક કાર્યક્રમ કરી રહ્યા છો. ખૂબ જ સારી બાબત છે. સરકાર પણ માને છે, સમાજ પણ માને છે અને એક સિદ્ધ થયેલી બાબત છે કે કોઈ પણ માણસ ક્યારેય પરિપૂર્ણ બનતો નથી. એને સતત નોલેજ લેવાનું જ હોય છે, મેળવવાનું હોય છે. તો આવા તાલીમ પ્રોગ્રામ દરેક વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તો આ કામ આ સંસ્થા કે આ સંકુલ જે કરી રહ્યું છે એ બદલ મારા તરફથી સૌથી પહેલાં તો હું અભિનંદન આપું છું કે ખરેખર હકીકત છે, અત્યંત સુંદર કામ છે. બીજું એક વાત એ પણ કરી દઉં કાર્યક્રમના અનુસંધાનમાં કે ક્યારેય સંખ્યામાં નહીં પડવું, ક્વોન્ટિટી કરતાં ક્વોલિટીને વધારે મહત્ત્વ આપવું. સંખ્યા બહુ અગત્યની નથી, પણ જે મિત્રો આવે, જે પણ કામ કરે, દિલથી કરે, અહીંથી જે લઈને જાય એનો પછી ભવિષ્યમાં અમલ કરે, એ આપણા માટે ખૂબ અગત્યની બાબત છે. તો દોસ્તો, આજે હું તમારી સામે જે વાત કરવાનો છું, વિષય કાંઈ આવો છે કે 21મી સદીમાં શિક્ષકની ભૂમિકા. 21મી સદી ચાલી રહી છે ત્યારે આ સદીને આપણે મેચ થઈએ છીએ ખરા? અથવા તો એક શિક્ષક તરીકે આપણી ભૂમિકા શું હોવી જોઈએ? તો ભૂમિકા માટે આપણે એવું કહીએ છીએ કે રોલ. આ જ ટાઇટલને જો અંગ્રેજીમાં આપણે કહેવું હોય તો એવું કહી શકીએ, રોલ ઓફ ટીચર્સ ઇન 21st સેન્ચુરી. તો રોલ ફિલ્મ જોઈએ છીએ આપણે તો કે એક્ટર આ રોલ ભજવી રહ્યા છે. રોલ ભજવવો એટલે કે ભૂમિકા ભજવવી. અને આમ જોવા જઈએ તો આપણે અનેક પ્રકારના રોલ ભજવીએ છીએ. મા બાપ તરીકે પણ, એક પડોશી તરીકે, એક મિત્ર તરીકે અનેક પ્રકારના રોલ ભજવતા હોઈએ છીએ. શિક્ષક તરીકેનો પણ એમાંનો એક રોલ છે. કેટલાક રોલ કે કેટલીક ભૂમિકા માટે એવું કહી શકાય કે ધારો કે મા બાપનો જે રોલ કે ભૂમિકા ભજવીએ છીએ આપણી ફરજ આધારિત છે. તમારે કરવું જ પડે. ન કરો તો તમારી આસપાસના કે સમાજ તમને કહી જાય કે મા બાપ છો ને આટલું નથી કરતા, અથવા તમારી ફરજમાં આવશે તમારે કરવું જ પડે, કોઈ અપેક્ષા વગર. બીજી બાબત આવે છે કે જ્યારે પડોશી છે, ઘણીવાર આપણે બસમાં મુસાફરી કરતા હોય, ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો મુસાફરનો રોલ ભજવતા હોઈએ છીએ. તો એ જ રીતે આપણી સામે બેઠેલો વિદ્યાર્થી એ પણ પોતાનો રોલ ભજવે છે. એ બધા રોલ સંજોગો આધારિત હોય છે. અમુક પરિસ્થિતિ પૂરી થાય એટલે રોલ ભજવવાનું પૂરું થઈ જતું હોય છે. મકાન બદલી નાખીએ એટલે પડોશી તરીકેની ભૂમિકા પૂરી થઈ, પણ મા બાપ તરીકેની ભૂમિકા તો આખી જિંદગી ચાલુ રહેવાની છે. એ જ રીતે કેટલાક રોલ કે કેટલીક ભૂમિકા એવી હોય છે કે જે અપેક્ષા આધારિત હોય છે, અને જેથી કરીને લોકો, સમાજ તમારી સાથે કેટલીક, તમારી સામે અને તમારી પાસે કેટલીક અપેક્ષા રાખે છે. અને એવી એક ભૂમિકા, એવો એક રોલ એટલે કે શિક્ષકનો રોલ. ભૂમિકા બદલાય એટલે સ્વાભાવિક છે કે વર્તન, વિચાર આ બધું જ બદલાઈ જતું હોય છે. મા બાપ તરીકેની ભૂમિકા એક અલગ છે, ત્યાં આપણે જે વર્તન કરતા હોઈએ એ જ વર્તન શિક્ષક તરીકે આપણે જ્યારે આવીએ ત્યારે આપણે કેટલીક ભૂમિકા બદલાઈ જતી હોય છે. પડોશી હોય ત્યારે કેટલીક ભૂમિકા બદલાઈ જતી હોય છે. તો એનો અર્થ એવો થયો કે શિક્ષકે જ્યારે ભૂમિકા ભજવવાની છે અને એની પાસે જ્યારે સમાજ એક અપેક્ષા રાખીને બેઠો છે, અને એ પાસે કયો સમાજ? તો 21મી સદીનો સમાજ. તો ત્યાં શિક્ષકે પણ કેટલોક પોતાની જાતમાં બદલાવ લાવવો પડશે. કઈ બાબતમાં બદલાવ લાવી શકાય? તો પહેલી બાબત આપણે એવું કહી શકીએ કે બે રીતે કે હવે પછી શિક્ષણ ઉપર જો સૌથી વધારે કોઈ પ્રભાવિત તત્વો હશે આવનારા સમયમાં તો એક મૂલ્ય અને ટેકનોલોજી. આ બે બાબતો સૌથી વધારે પ્રભાવિત હશે. મૂલ્યોમાં પણ એવું બનવાનું કે કેટલાક મૂલ્યો શાશ્વત મૂલ્યો છે કે જે વર્ષો પહેલાં હતા, આજે છે અને ભવિષ્યમાં રહેશે. જેમ કે સત્ય, પ્રામાણિકતા, એની ભૂતકાળમાં અપેક્ષા હતી, આજે પણ છે, ભવિષ્ય માટે પણ રહેશે જ. તો આવા જે મૂલ્યો છે, શાશ્વત મૂલ્ય જેને આપણે કહીએ છીએ, કાયમી મૂલ્ય જેને કહીએ છીએ, એનું પણ શિક્ષણમાં
રહેવાનું છે. પણ દોસ્તો, ક્યારેક જમાનો જે બદલાય છે, આપણે ઘણીવાર કહીએ છીએ સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, તો બીજા નવા મૂલ્યો પણ આવતા જશે. અને કયા મૂલ્યો છે વી ડોન્ટ નો. આજે દાખલા તરીકે એમ કહીએ કે આપણે જે કપડાં પહેરીએ છીએ, અથવા તમે ઘેર જઈને જે નાઇટ ડ્રેસ પહેરશો, તો આપણા બાપ દાદા જે હતા નાઇટ ડ્રેસ નહોતા પહેરતા. આજે આપણે ચડ્ડો પહેરીને બહાર ફરવા જઈએ છીએ, ગામમાં ફરીએ છીએ, શહેરમાં પણ ફરવા જઈએ છીએ, હિલ સ્ટેશન ઉપર પણ જઈએ છીએ, અને છતાંય કોઈ નેગેટિવ નોંધ લેતું નથી. તો આ એક મૂલ્યમાં પરિવર્તન આવી ગયું, કપડાના મૂલ્યમાં, અને એને સમાજ ધીમે ધીમે સ્વીકારતો થયો છે. તો એ રીતે શિક્ષણ માટે કે સમાજ માટે પણ કેટલાક નવા મૂલ્યો એડ થતા જશે, અને કેટલાક મૂલ્યોને આપણે છોડવા પણ પડશે. અમુક મૂલ્યો એવા હશે કે જે સમય કે માંગ પરિસ્થિતિને અનુકૂળ નહીં આવતા હોય, એવા મૂલ્યોને આપણે છોડતા જઈશું. હવે પ્રશ્ન એ થાય છે કે જે શાશ્વત મૂલ્યો છે, અથવા જે નવા મૂલ્યો જે આવી રહ્યા છે, કે જે આવશે, અહીં ધ્યાન આપજો દોસ્તો. એક શિક્ષક તરીકે અત્યાર સુધી આપણે કેવી રીતે મૂલ્યોનું સિંચન કરીએ છીએ બાળકોમાં, કઈ નહીં, કેટલાક ઉદાહરણો ભૂતકાળના આપીએ, વગેરે વગેરે. પણ હવે પછી મૂલ્યોનું સિંચન કરવાની પદ્ધતિ બદલાશે. કેટલાક મૂલ્યો તો વિદ્યાર્થી પોતાની આપમેળે અનુભવના આધારે શીખતા જશે. કેટલાક મૂલ્યો એવા થશે કે એના પેરેન્ટ્સ પાસે કે એના ટીચર્સ એને નહીં શીખવાડે, પણ મૂલ્ય એ વિદ્યાર્થી પોતાની આપમેળે શીખી લેશે. એટલે કે એક મોટો ચેન્જ હવે પછી જે એજ્યુકેશનમાં આવશે, મૂલ્યોની બાબતમાં વાત કરું તો એક આખી મૂલ્યોનું સિંચન કરવાની આખી પદ્ધતિ બદલાઈ જશે. અને આજે આપણે જોઈએ છીએ કે કમ્પ્યુટર કે ટેકનોલોજીની વાત કરીએ છીએ, સાયબર ક્રાઇમની જે વાત કરીએ છીએ, તો એવા સાયબર મૂલ્યો પણ આવશે. તો એ જે મૂલ્યો છે, જે મને તમને ખબર નથી પણ પેલા વિદ્યાર્થીને ખબર હશે, તો આવા કેટલાક મૂલ્યો છોડવા પડશે, કેટલાક મૂલ્યો આપણે લાવવા પડશે. એટલું જ નહીં, આપણે એઝ અ પેરેન્ટ્સ તરીકે આપણા બાળક સાથે કે એઝ અ ટીચર તરીકે આપણા વિદ્યાર્થી સાથે જે વર્તન વ્યવહાર છે એ બદલવો પડશે. આથી 20, 25, 50 વર્ષ પહેલાં એમ કહેતા હતા કે બાપ જે કહે એ જ વિદ્યાર્થી ફોલો થવાનું. કદાચ હું એમ કહીશ કે હું ખોટો તો નહીં જાઉં, છતાં કેસી પટેલ સાહેબને પૂછીએ કે આપના જે ધર્મપત્નીની પસંદગી આપે કરેલી હતી? સર, આ પ્રશ્ન ખરેખર હું આપણે પૂછું છું કે દાદાએ, કાકાએ, અથવા તમે પણ તમારા પેરેન્ટ્સને પૂછી લેજો કે વર્ષો પહેલાં છોકરાને તો જ્યારે ઘેર આવે પહેલી વખત મળે ત્યારે ખબર પડે કે આ મારું ભવિષ્ય છે, પણ આજે એનાથી પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે. આજે તો મારી અને તમારી પેઢી તો ત્યાં સુધી છે કે ભાઈ ચલો જોઈએ, અડધો કલાક મળીએ, ઇન્ટરવ્યૂ લઈએ કે જે વાતચીત કરીએ, અને પછી આપણે પસંદ કરીએ હા કે ના પાડતા હતા. આજની જે પેઢી આવી એમાં પાછું એટલું જ નહીં, ઇન્ટરવ્યૂ લેવું કે અડધો કલાક મળવું નહીં, 2-4 મુલાકાતો કરવી, ડેટ ઉપર જવું. આ મૂલ્ય બદલાઈ ગયું છે, લોકો સ્વીકારતા જાય છે. અને ભવિષ્યમાં એવું પણ આવશે કે ભાઈ 2-4 દિવસ મળે શું થાય, મહિનો, 2 મહિના, 6 મહિના, 1 વર્ષ સાથે રહીએ, પછી જો અનુકૂળ આવશે તો લગ્ન કરીશું. તો આવો સમાજમાં ચેન્જ આવશે. અને એ જ માટે હું કહું છું કે એઝ અ ટીચર તરીકે કે પેરેન્ટ્સ તરીકે આપણે આપણા વર્તનો બદલવા પડશે, આપણે આપણી વિચારસરણી બદલવી પડશે, નવી સારી બાબતો સ્વીકારવી પડશે, અને જે આપણને એમ લાગે કે અયોગ્ય છે એને આપણે છોડવી પડશે. ઇવન પડોશી સાથેનું વર્તન બદલાયું છે. તમે જુઓ, મને યાદ છે કે મારી સાથે જે આવ્યા છે એક ભાઈ છે, અમારા પડોશી છે. તો આથી 20-25 વર્ષ પહેલાંની વાત કરું તો આપણા ઘરમાં એક સારી આઈટમ બને, કંઈ ગોટા જેવો નાસ્તો બનાવીએ તો ઘરના પડોશમાં 4-5 જગ્યાએ ડીશો જતી હતી. યાદ કરો, કદાચ તમને પણ આ અનુભવ હશે. તમે નાના હશો ત્યારે તમારા પેરેન્ટ્સે તમને કહ્યું હશે કે લો આ ડીશ બાજુમાં આપી આવો, અથવા પડોશીના ત્યાંથી આપણા ત્યાં ડીશ નાસ્તાની આવતી હતી. આજે એમાંનું કશું જ રહ્યું નથી. આ બદલાવ છે સમયનો. પણ ફરીથી કહું છું કે સમય બદલાય, મૂલ્યો બદલાય, વર્તનો બદલાય, પણ એમાં સારી બાબતો સ્વીકારવાની વાત છે, ખરાબ બાબતો છોડવાની બાબત છે. ક્યારેક આપણે ખરાબ બાબતોને પણ છોડી શકતા નથી, અને સારી બાબતોનો આપણે સ્વીકાર કરી શકતા નથી. તો અહીં મેં વાત કરી કે પડોશીનું વર્તન પણ બદલાઈ ગયું છે, પેરેન્ટ્સનું વર્તન પણ બદલાય છે, વિદ્યાર્થીનું વર્તન પણ તમે જુઓ. આજથી 15 વર્ષ પહેલાંનો વિદ્યાર્થી જુઓ અને આજનો વિદ્યાર્થી તમે જુઓ,
ગેપ લાગે છે ને વિદ્યાર્થીના વર્તનમાં. ઘણીવાર આપણે લોકોને એવું ઉદાહરણ આપતા હોઈએ છીએ, ભાઈ અમે ભણતા હતા, અમે એઝ અ સ્ટુડન્ટ હતા ત્યારે અમે આવું કરતા હતા, આજના છોકરાઓ તો આવા છે, આવી ફરિયાદ હોય છે. તો દોસ્તો હવે કલ્પના કરો કે 15-20 વર્ષમાં જો આટલી ગેપ હોય તો હવે પછીના જે 15-20 વર્ષ આવશે એમાં પણ ગેપ પડવાની કે નહીં પડવાની? તો આ ગેપ રહેવાની જ છે અને એ જ આપણી 21મી સદી છે. પણ આ ગેપ કેવી રીતે ઓછી કરવી અથવા તો એ ગેપનો કેવી રીતે ફાયદો લેવો એ આપણી શિક્ષક ઉપર આધાર રાખે છે. મેં વાત કરી કે કેટલાક મૂલ્યો, શાશ્વત મૂલ્યો બદલાશે નહીં, રહેશે જ. તો દોસ્તો સાથે એ પણ વાત કરી લઉં કે શિક્ષણના જે હેતુઓ છે કે શિક્ષણ શા માટે લેવું જોઈએ વ્યક્તિને, સબ્જેક્ટ વાઇઝ હેતુની વાત કરું કે જનરલ હેતુની વાત કરું, તો શિક્ષણના હેતુ પણ નહીં બદલાય. ક્યાંક ક્યાંક સામાન્ય ફેરફાર આવશે પણ એમાં મોટી કોઈ ગેપ પડવાની નથી. પણ એટલું હકીકત છે કે પુસ્તકીય જ્ઞાન કરતાં અથવા જ્ઞાન કરતાં કૌશલ્ય, સ્કિલ એને વધારે મહત્ત્વ આપવામાં આવશે. આજથી 10-15 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં કોઈ વિદ્યાર્થી ધારો કે કોઈ ચોક્કસ પ્રકારની પરીક્ષા પાસ કરી અને ઇન્ટરવ્યૂ આપવા માટે જાય, પૂછે ભાઈ શું ભણ્યા છો, કે આટલું, સારું તો ચલો આ ડિગ્રી છે, ચાલો નોકરીમાં આવી જાઓ. હવે પછીના સમયમાં એવું નહીં થાય. હવે તો એમ પૂછે કે ભાઈ તમે કેટલું ભણ્યા છો અમારે કામનું નથી, પણ તમને કેટલું આવડે છે એ અમારા માટે મહત્ત્વનું છે. અને જેથી ઘણીવાર ઓછા પર્સન્ટેજવાળો, ઓછી ડિગ્રીવાળો એ પણ મે બી કે આપણાથી આગળ વધી જાય, કારણ કે એની પાસે જ્ઞાન નથી પણ એની પાસે કૌશલ્ય છે. અને કોઈ પણ કંપની તો એ જ વિચારવાની છે કે મારા ત્યાં કોણ કેટલું કામ કરી શકે એમ છે. બીજી બાબત આવશે હવે પછીના જે એજ્યુકેશનમાં, આ પહેલી બાબત હતી કે જ્ઞાન કરતાં કૌશલ્યને વધારે મહત્ત્વ આપશે. બીજી બાબત આવશે લાઈફ સ્કિલ્સ, જીવન જીવવાની કળા. શિક્ષણ એના માટે તો છે. અહીં બીજો એક આડ પોઈન્ટ વાત કરી દઉં. આપણી ગવર્મેન્ટ એક બહુ સરસ પ્રોગ્રામ લાવી રહી છે, બહુ સરસ પ્રોગ્રામ લાવી રહી છે. પ્રાઇમરી લેવલ ઉપર આપણે શરૂઆત કરીએ છીએ અને આ જૂન મહિનાથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને સેન્ટ્રલ ગવર્મેન્ટે એની લીડરશિપ ગુજરાતને લેવાનું કહ્યું છે. એ આપણા માટે એક આનંદની વાત છે. લીડરશિપમાં આમ તો સેન્ટ્રલ ગવર્મેન્ટે 2 રાજ્યોને કામ સોંપ્યું છે, એક આંધ્રપ્રદેશ અને ગુજરાતને. હા, ઇંગ્લિશના મિત્રો છે એમના માટે એક શબ્દ આપું, ઇન્ફ્લુઝન અથવા ઇન્ફ્લુઝિવ સ્ટુડન્ટ્સ, એટલે કે સંમલિત શિક્ષણ, હિન્દીમાં જો શબ્દ કહેવો હોય તો. અને એનું આપણે ગુજરાતી કર્યું છે સમાવેશ. હેતુ કાંઈ આવો છે કે સમાજના દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવું. આમાં પણ તમને વાત કરું કે દરેક બાળકને, તમને એમ લાગશે કે અત્યારે કેમ દરેક બાળક શિક્ષણ લેવા તો જાય છે, આપણે પ્રવેશોત્સવ કરીએ છીએ, 100% નામાંકન તો થાય છે, પણ હજુ ક્યાંક મર્યાદા લાગે છે. અને આ યુનેસ્કો દ્વારા દુનિયાના તમામ દેશો પર પ્રેશર કરવામાં આવેલું છે અને દુનિયાના તમામ દેશોએ આ કામ કરવાનું છે. અને એ રીતે આપણે ભારતમાં પણ કામ શરૂ થઈ રહ્યું છે. અને હું ભાગ્યશાળી છું કે ગુજરાતમાં આ કામનું જે પ્લાનિંગ કરવાનું છે એનો એક સહભાગી હું છું. તો તમામ બાળકો, એટલે આવું જ્યારે હું કહીશ ત્યારે તમારા મગજમાં ડિઝેબલ જે બોયઝ યા ગર્લ્સ, વિકલાંગ જેને આપણે કહીએ છીએ, એટલું જ નહીં, એ તો ખરા જ, પણ ક્યારેક જ્ઞાતિ આધારિત કે જાતિ આધારિત કોઈ બાળક સ્કૂલમાં ના આવતું હોય અથવા આવ્યા પછી સ્કૂલ છોડી દે. ક્યારેક સ્કૂલમાં 2 બાળકો વચ્ચે કાંઈ ઝઘડો થયો ને એ ઝઘડો એના વ્યાલે સુધી પહોંચ્યો, નાના ગામડામાં આવી ઘટના બનતી હોય અને પેલા એ સ્કૂલ છોડવાની વાત આવી. ક્યારેક આર્થિક સ્થિતિના કારણે, ટૂંકમાં કારણ ગમે તે હોઈ શકે, કારણની વચ્ચે પડવાની જરૂર નથી, પણ દરેક બાળકને શિક્ષણ આપવું જોઈએ અને એ માટે શક્ય એટલા પ્રયત્નો કરવા જોઈએ. અને આવો પ્રોગ્રામ આપણે પ્રાઇમરીમાં 2014થી દાખલ કરી રહ્યા છીએ. પહેલા વર્ષમાં આપણે ટ્રાયલ બેઝ ઉપર જવાના છીએ અને 1 વર્ષ પૂરું થશે. ટ્રાયલ બેઝના આધારે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટને આપણે સૂચનો કરીશું, ભલામણો કરીશું અને એ પ્રમાણે આખા દેશની અંદર આ કાર્યક્રમનો અમલ થવાનો છે. તો અહીં પેલા જે વિકલાંગ બાળકો છે અથવા તો મંદ બુદ્ધિના બાળકો છે અથવા કોઈ પણ પરિસ્થિતિમાંથી આવતા બાળકો છે, એને હું અને તમે જેટલું ભણીએ છીએ કે જે રીતે ભણી શકીએ છીએ, કદાચ એની મર્યાદાના કારણે નથી ભણી શકતો, ઇટ્સ ઓકે, પણ એને જીવન જીવવા માટેનું તો શિક્ષણ આપણે આપવું પડશે ને. તો એની ઉપર ભાર મૂકીએ છીએ આપણે.
તો દોસ્તો હવે પછી 21મી સદીમાં આ એક બીજો ચેન્જ આવશે કે વિદ્યાર્થીને નોલેજ આપો એના કરતાં સ્કિલ અને જીવન કેવી રીતે જીવવું એની ઉપર વધારે ભાર આપતા તમારા અભ્યાસક્રમો હશે, તમારી પ્રવૃત્તિઓ હશે. આ ટાઈપના એક નાનો ચેન્જ આવશે. હા, સાથે એક બીજું પણ કહી દઉં કે નેગેટિવ બાબત કે સ્કૂલ કક્ષાએ કેટલાક દૂષણો પણ વધશે. આજે આપણે ઘણીવાર જોઈએ છીએ પ્રદેશમાં કે એક વિદ્યાર્થી એના શિક્ષકને કે એના ટીચર્સને ગોળી મારી દીધી અથવા બીજા કેટલાક પ્રશ્નો રહેતા હોય છે શિસ્તના. આજે ભારતમાં શિસ્તના પ્રશ્નો એટલા બધા નથી જેટલા પ્રદેશ અધર કન્ટ્રીમાં છે એટલા, પણ છતાંય આપણે ત્યાં ધીમે ધીમે શિસ્તના કહીએ અથવા બીજા કેટલાક દૂષણો આવવાની શક્યતા છે અને એ માટે અત્યારથી આપણે તૈયાર રહેવું પડશે. એટલે દૂષણો સ્વીકારવા માટે નહીં, પણ દૂષણો કેવી રીતે એનો સામનો કરવો અથવા દૂષણો પ્રવેશે નહીં તે માટે આપણે શું કરવું જોઈએ એ માટે શિક્ષકે સતત જાગૃત રહેવું પડશે. બાકી એકવાર દૂષણ જો પેસી ગયું તો એને કાઢવું આપણા માટે બહુ અઘરું પડી જશે. બીજી બાબત કે શિક્ષકે શા માટે બદલાવવું જોઈએ. મેં તો જ્યારે હમણાં વાત કરી આપણે કે પેલો કાર્યક્રમ જે સરકાર લાવી રહી છે સમાવેશ, તો એમાં વિદ્યાર્થી તો સ્કૂલ સુધી આવવાની વાત છે, પણ મેં એક નવું સૂચન પણ કર્યું છે સરકારશ્રીને કે ભાઈ અત્યારે શરૂઆત છે માટે ઇટ્સ ઓકે, પણ જો સરકાર કે સમાજની ફરજ એ છે કે વિદ્યાર્થી સ્કૂલે ન આવે તો વાંધો નથી, આપણે એના સુધી પહોંચીએ. એ ઘેર બેઠો હોય કારણ કે એની પરિસ્થિતિના કારણે નથી આવી શકતો, તો અત્યારે હાલ એવું સ્વીકાર્યું છે કે બાળક અહીં આવે પણ 2, 5, 10 વર્ષ પછી એવું બનશે કે સમાજ કે સ્કૂલે જે તે બાળકના ઘર સુધી પહોંચવું પડશે. આ પણ એક નવો ચેન્જ આવશે. એટલે કહેવાનું મિનિંગ એ છે કે પરિસ્થિતિ બદલાય, સમય બદલાય, માંગ બદલાય, ફિલોસોફી બદલાય, એટલે એ સમાજમાં રહેનાર દરેક વ્યક્તિએ પોતાના બદલાવ લાવવો જ પડે, તો જ એ ટકી શકે, તો જ એ પોતાનો વિકાસ સાધી શકે. એક અભણ ગણાતા ખેડૂતો પણ તમે જો આજે પોતાના ખેતરમાં વાવેતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે. અને આપણે તો બધા ભણેલા ગણેલા છીએ અને આપણે તો સમાજને ઘડવાનો છે. તો આપણે પણ આપણી જાતમાં, આપણા વિચારોમાં બદલાવ લાવવો પડશે. જો નહીં લાવો તો તમે ત્યાંને ત્યાં ટક્યા રહેશો, સમાજમાં, ગામમાં, અને ક્યારેક સમય આવશે તો તમારા ઘરમાં પણ આપણી કોઈ કિંમત નહીં હોય. આપણા બાળકો પણ કહે છે કે તમને ખબર ના પડે, રહેવા દો, ત્યાં પણ આપણું માન નહીં હોય. તો બદલાવ લાવવા માટે તૈયાર રહેજો. ખાલી એક વિચારો કે વર્ષો પહેલાં 10, 15, 20, 25 વર્ષ પહેલાં એમ્બેસેડર કાર આપણે રોડ ઉપર જોવા મળતી હતી. પેલું રાજદૂત સ્કૂટર, જો નામ તમે સાંભળ્યું હોય, સાહેબને કદાચ ફેરવ્યું પણ હશે. આજે એમ્બેસેડર દેખાય છે ક્યાંય આપણને? રાજદૂત દેખાય છે ક્યાંય? ટેકનોલોજી નવી આવતી જાય છે. અને એ તમે જુઓ કે બજાજનું સ્કૂટર પહેલાં સ્પેર વ્હીલ સાથેનું, આજે બજાજે પોતાના બીજા બાઇક્સ કે સ્કૂટર્સ લાવ્યા. તો એ કંપનીઓ પણ તમે વિચારો કે પોતાના બદલાવ લાવ્યો. જે કંપનીએ બદલાવ નથી લાવી શકી એ બધી કંપનીઓ બંધ થઈ ગઈ, એક પણ નથી દેખાતું. તો દોસ્તો, હું એના ઉદાહરણ દ્વારા આપણે એ કહેવા માગું છું કે જો આપણે શિક્ષણ સમાજમાં એઝ અ ટીચર તરીકે માન મોભા સાથે જો ટકવું હશે તો તમારે તમારી જાતમાં બદલાવ લાવવો પડશે, લાવવો પડશે ને લાવવો જ પડશે. બાકી જો તમે એમ કહેશો કે હું જ સાચો, હું જે કરું છું યોગ્ય જ છે અને આવું જ હોય, તો મેં અગાઉ વાત કરી એ પ્રમાણે વિદ્યાર્થી પણ તમને નહીં સ્વીકારે, સમાજે નહીં સ્વીકારે, ઇવન તમારા બાળકો પણ તમને નહીં સ્વીકારે. અહીં એક પ્રશ્ન કરું કે અત્યારે રસ્તા ઉપર, રોડ ઉપર જોઈએ છીએ તો ટુરિઝમની મેક્સિમમ બસો ચાલે છે. મને યાદ છે કે ભાઈ અમદાવાદથી જયપુર, અમદાવાદથી જોધપુર, અમદાવાદથી જેસલમેર, અમદાવાદ બોમ્બે, અમદાવાદ પૂણા, મેક્સિમમ ટુરિઝમની બસો ચાલે છે. કેમ ચાલે છે? કારણ એસટી એટલી સગવડતા પબ્લિકને પૂરી પાડી શકે એવી પરિસ્થિતિમાં નથી. સરકારે પણ છૂટ આપવી પડી. એક સામાન્ય બીજું ઉદાહરણ લઈએ, કુરિયર, ટપાલ માટે, પોસ્ટ માટે. ગામડામાં હજુ ઓછા ચાલે છે કુરિયર, પણ શહેરની અંદર તમે નહીં માનો પણ 80% વ્યવહાર ને 90% વ્યવહાર કુરિયર દ્વારા થાય છે. કેમ? પોસ્ટ ઓફિસ
નથી પહોંચી વળી શકતું, અથવા એની પોસ્ટ ઓફિસમાં આજે આપણે લેટર નાખ્યો હોય તો 3 દિવસે જે તે જગ્યાએ મળે છે, જ્યારે કુરિયર નેક્સ્ટ ડે તમને પહોંચાડી દે છે, સગવડતા આપે છે, ઝડપી આપે છે. સરકારી નથી, પ્રાઇવેટ છે, છતાં લોકો એની તરફ જાય છે. તો દોસ્તો આ પણ એક ઉદાહરણ લો કે જ્યારે તમે સમાજની માગને સંતોષી નહીં શકો તો સમાજ બીજા રસ્તા શોધશે, અને સમાજે બીજા રસ્તા જે લોકો શોધશે એને સ્વીકારવા પડશે. તો હું તમને એટલે એક બીજું ઉદાહરણ આપું આની અંદર જ. ટ્યુશન ક્લાસ માત્ર પૈસાના કારણે જ ચાલે છે એવું માનવાની જરૂર નથી દોસ્તો. કદાચ આ મારું વિધાન તમને નહીં ગમે, પણ જે પેરેન્ટ્સ છે, જે સ્ટુડન્ટ છે, એને ક્યાંક આપણાથી અસંતોષ છે માટે એને ટ્યુશન ક્લાસમાં જવું પડે છે. પોસ્ટ ઓફિસમાં ક્યાંક અસંતોષ છે માટે એને કુરિયર કરવા જવું પડે છે. એસટીથી ક્યાંક અસંતોષ છે માટે એને પેલી પ્રાઇવેટ લક્ઝરીમાં બેસવું પડે છે. તો દોસ્તો ટ્યુશન ક્લાસીસમાં જનાર છોકરાઓને પણ ક્યાંક પોતાની સ્કૂલથી અસંતોષ છે માટે એને ટ્યુશન ક્લાસીસમાં જવું પડે છે. તો આ અસંતોષ દૂર તમારે હવે પછીની સમયમાં કરવો પડશે. અને જો તમે નહીં કરો તો તમારા માટેના ઓપ્શનો સામે ઊભા જ થશે. અને છેલ્લો ઓપ્શન દોસ્તો એ પણ આવશે કે આજે સરકાર ભલે તમે નોકરી કરો છો, ફરજ બજાવો છો સારામાં સારી રીતે, પણ જે દિવસે તમારી ફરજમાં કચાશ લાગશે એ દિવસે તમારું ટ્રસ્ટ કે તમારો સમાજ કે તમારી સરકાર તમને બીજા જ દિવસે કહેશે કે ભાઈ આવતીકાલથી ન આવતા. પણ આ પરિસ્થિતિ ક્યારે ઊભી થાય કે જ્યારે આપણે વિદ્યાર્થીઓને અથવા આપણે જેના માટે નિમાયેલા છીએ, આપણી જે ભૂમિકા છે એ ભૂમિકા યોગ્ય રીતે ન ભજવી શકીએ ત્યારે આ પ્રશ્નો ઊભા થતા હોય છે. મને યાદ છે કે હું તમને તારીખ કહીશ, 17/6/2006. યાદ રાખજો, 17/6/2006. એટલે બહુ યાદ એ રીતે નહીં, પણ કેટલા સમય પહેલાંની વાત છે, 6, 6.5, 7 વર્ષ પહેલાંની વાત છે. મારી કોલમમાં મેં એક આર્ટિકલ લખ્યો હતો કે 21મી સદીનું પાઠ્યપુસ્તક કેવું હશે. માત્ર મેં પાઠ્યપુસ્તકની જ વાત કરી હતી આ દિવસે. તમને અત્યારે ફરીથી એ વાત કરી લઉં, ટૂંક સમયમાં આવશે. પાઠ્યપુસ્તક અત્યારે હાલ આપણી પાસે કેવા છે આપણે તમે બધા જાણીએ છીએ. 21મી સદીનું પાઠ્યપુસ્તક એક ચીપ જેટલું હશે. એક માત્ર મોબાઈલમાં જે ચીપ આવે છે ને, આપણે કાર્ડ કહીએ છીએ, એ કાર્ડમાં હશે પાઠ્યપુસ્તક. વિદ્યાર્થી પોતાની સાથે વર્ગખંડની અંદર જે મોબાઈલની જે સ્ક્રીન છે અત્યારે તો 3 ઇંચ કે 4 ઇંચની આવે છે, બીજા ઘણા બધા સાધનો છે 5 ઇંચ 7 ઇંચની સ્ક્રીન ધરાવનારા. વિદ્યાર્થી આવા ટેબ્લેટ લઈને આવતો હશે, કેટલાક લેપટોપ લઈને આવતા હશે, કદાચ હજુ નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવશે, ટેકનોલોજી જેમ આગળ વધશે તેમ. એ દફતર લઈને નહીં આવતો હોય, એના જે આખું દફતર છે એના ગજવામાં હશે. આવીને સાહેબ આવીને પહેલો પીરિયડ ભણાવશે કે ગણિત કે ગુજરાતી, ચાલો પાઠ 5. એટલે પેલો જે પોતાના મોબાઈલની અંદર આપણે જેમ આપણા નંબરો શોધીએ છીએ ને, એમ પોતાના મોબાઈલ ઉપર ટચ કરશે. પહેલાં જેવો ટચ કરશે તરત ધોરણ 8 વિષયના નામ લખેલા હશે, ગુજરાતી, ગણિત, સમાજ વિદ્યા, આ છે તે છે વગેરે વગેરે. ગુજરાતી ઉપર જઈને ક્લિક કરશે એટલે ત્યાં પાછો અનુક્રમણિકાનું પેજ ખુલી જશે. અને સાહેબે કહ્યું 5મો પાઠ, તો પેલો 5મા પાઠ ઉપર ટચ કરશે, ક્લિક કરશે એટલે 5મો પાઠ ખુલી જશે. આ પાઠ્યપુસ્તક હશે. હવે ધારો કે આવું 8મા 9મા તો બજારની અંદર જેમ પાઠ્યપુસ્તકનો સેટ મળે છે ને, એમ અત્યારે હાલ જેમ વોડાફોનનું, એરટેલનું જેમ કાર્ડ મળે છે ને, એમ બજારની અંદર એવો છે ધોરણ 7નું આ કાર્ડ, ધોરણ 8મા ધોરણનું કાર્ડ, ધોરણ 9મા ધોરણનું કાર્ડ, ધોરણ 10મા ધોરણનું કાર્ડ. વિદ્યાર્થી કાર્ડ લઈ આવશે અને સરકારે આ સગવડ આપવી પડશે. સરકાર નહીં આપે તો પ્રાઇવેટ એજન્સીઓ આ સગવડ ઊભી કરશે. શા માટે વિદ્યાર્થી દફતર લઈ જવાની જરૂર છે? પોતાની પાસે પેન કે પેન્સિલની જરૂર નથી, અંદર એ લખી પણ શકશે, પ્રોગ્રામ જ એવા હશે. એટલું જ નહીં, આપણા પાઠ્યપુસ્તકની જે મર્યાદાઓ છે, સંદર્ભ માહિતી કે ચાર્ટ, ચિત્રો, એ નથી, પણ આની અંદર તો વિડીયો પણ હશે, આની અંદર તો વિડીયોગ્રાફ પણ હશે, વિડીયો પણ હશે. વિદ્યાર્થી આખી ફિલ્મ જોઈ શકશે. ધારો કે એમ કહીએ કે કોઈ પણ એક ઉદાહરણ હોય તો વિદ્યાર્થી શું કરશે, એની પર ક્લિક કરશે, ઓડિયો આવશે, વિડીયો આવશે, બધું જ આવી જશે. ગુજરાતીના શિક્ષકને કોઈ કાવ્ય ગાતા નહીં આવડતું હોય તો એની ઉપર ક્લિક કરશે તો કાવ્યનું ગાન પણ આવશે. તો હવે પછીનું 21મી સદીનું પાઠ્યપુસ્તક એક નાની ચીપમાં હશે દોસ્તો, અને ધોરણ વાઇઝ ચીપ હશે, મીડિયમ વાઇઝ ચીપ હશે. તો આ એક મારી કલ્પના આજથી 6-7 વર્ષ પહેલાં મેં કરેલી છે. હવે તમે 2-3 શબ્દો વારંવાર સાંભળેલા હશે કે શિક્ષણમાં જેમ ટેકનોલોજીનો એન્ટર થતી જાય છે તેમ સ્માર્ટ બોર્ડ,
શબ્દ સાંભળ્યો હશે કે કેટલીક સ્કૂલોમાં જે બોર્ડ હોય છે, બ્લેક બોર્ડ, સ્માર્ટ બોર્ડ હોય છે, કે જેમાં શિક્ષક પોતાના કમ્પ્યુટર અહીં પડ્યું હોય છે, આના આધારે અહીંથી કામ કરે ને બોર્ડ ઉપર બધું થતું હોય છે. ઇવન શિક્ષકને લાગે મારે કમ્પ્યુટરનો ઉપયોગ નથી કરવો, તો બોર્ડ ઉપર ટચ સ્ક્રીન જેમ રેલવે સ્ટેશન ઉપર હોય છે એ રીતે કિયોસ્ક જેને આપણે કહીએ છીએ એનો ઉપયોગ કરી શિક્ષક જેમાં આંગળી ફેરવશે એમાં આંગળી લખાતું જશે, આકૃતિ દોરાતી જશે. શિક્ષક ઈચ્છે મારે ઓડિયો ચાલુ કરવો છે, વિડીયો ચાલુ કરવો છે, એ બધી જ સગવડ પેલા બોર્ડમાં છે. આજે ઘણી બધી સ્કૂલો આવા બોર્ડ વાપરે છે જેને આપણે સ્માર્ટ બોર્ડ કહીએ છીએ. ઉપરાંત સ્માર્ટ બોર્ડની સાથે ક્યારેક કેટલાક વર્ગની અંદર બીજી કેટલીક વિશિષ્ટ જરૂરિયાતો વિદ્યાર્થીઓની હોય છે એની પૂરી પડતા કેટલાક પુસ્તકો હોય, ડિક્શનરી હોય, જોડણી કોર્સ હોય, સારી બેન્ચીસ હોય, એસી રૂમ હોય. તો આવા જે વર્ગખંડ બન્યા છે એને સ્માર્ટ ક્લાસરૂમ કહેવામાં આવે છે. એને શું કહેવાય છે? સ્માર્ટ ક્લાસરૂમ. અને એ પછી તમે જો સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ બોર્ડ, અને આજે જે મોટાભાગના મિત્રો પાસે સ્માર્ટ ફોન પણ હશે, છે ને? કેટલા મિત્રો પાસે, ઘણા બધા મિત્રો પાસે હશે આજે. તો સ્માર્ટફોન પણ આવી ગયા. અને હજુ એક સ્ટેપ આગળ, ધારો કે ચલો આ સ્માર્ટફોનની જ વાત કરું કે આને સ્માર્ટફોન કેમ કહેવામાં આવે છે, તો એટલા માટે સાહેબ પણ સ્માર્ટફોન વાપરી રહ્યા છે. અને હવે તો તમને કહું કે કોલેજમાં જેટલા વિદ્યાર્થીઓ હશે ને, કોલેજમાં એક સર્વે કરજો કે જેટલા વિદ્યાર્થીઓ પાસે ફોન હશે એમાં સાહેબ 50% કરતાં વધારે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન હશે. હું અને તમે, મને તમને વોટ્સએપની ખબર નહીં હોય, હું અને તમારું ફેસબુક ઉપર એકાઉન્ટ કદાચ નહીં હોય, હું તમે ટ્વીટ નહીં કરતા હોય, એ વિદ્યાર્થીઓ આ બધું જ કરી રહ્યા છે. તો એ રીતે જોવા જઈએ તો આજનો વિદ્યાર્થી પણ સ્માર્ટ વિદ્યાર્થી બની ગયો છે. આ ફરીથી હું વાત કરી રહ્યો છું કે સ્માર્ટ બોર્ડ આવ્યા, સ્માર્ટ ક્લાસરૂમ આવ્યા, સ્માર્ટફોન પણ આવ્યો, અને આજનો વિદ્યાર્થી પણ સ્માર્ટ બની ગયો છે. સ્માર્ટફોન શા માટે કહીએ છીએ? કારણ કે આપણી જે જરૂરી છે, આપણે જે ઉપયોગી છે, કે ભવિષ્યમાં ઉપયોગ પડશે એવી તમામ એપ્લિકેશનો એક જ ફોનની અંદર હોય છે. તમારે બીજા કોઈ ફોનનો ઉપયોગ કરવાની જરૂર જ નથી. દુનિયાભરમાં કોઈ પણ જગ્યાએ તમારે વાતચીત કરવી છે, તમે વાતચીત કરી શકો છો. અમે નીચે બેઠા હતા 5 મિનિટ માટે, તો સાહેબને ધારો કે આજે જે ઇલેક્શનના રિઝલ્ટ છે, સાહેબને ઇલેક્શનના રિઝલ્ટ જોવા હતા, પોતાનો ફોન ખોલ્યો, જોઈ લીધા રિઝલ્ટ. મારા બાળકો ધારો કે પરદેશમાં છે, મારી ઈચ્છા થઈ મારે એમની સાથે વાત કરવી છે, સીધું ફોન ઉપાડીને વાત કરું છું, મફત, પૈસો નથી આપવો પડતો. આ ફેસિલિટી આવી ગઈ છે. હું અત્યારે હાલ જે લેક્ચર લઈ રહ્યો છું, લેક્ચર અત્યારે ટેપ થઈ રહ્યું છે, અંદર વોઇસ રેકોર્ડ થઈ રહ્યું છે. અને એ પણ કહી દઉં સાહેબ કે જો હું રેકોર્ડિંગનું ક્વોલિટી જોઈ લઈશ, જો સારી હશે તો આજ સાંજે અથવા કાલે આ લેક્ચર યુટ્યુબ ઉપર પણ મુકાઈ ગયું હશે. હું મારા લેક્ચર યુટ્યુબ ઉપર મૂકી દઉં છું. તમારે લખી લેજો, કદાચ મેં મૂકેલું લેક્ચર્સ જો ક્વોલિટી સારી હશે તો હું 100% મૂકીશ. youtube.com/Dr અશોક પટેલ. બસ આટલું તમે બ્રાઉઝરમાં આપશો એટલે સીધી વેબસાઇટ ખુલી જશે. એમાં આજના પ્લેસના નામ સાથે આજે હું સાંજે જો સમય મળશે, સાંજે નહીં તો કાલે હું મૂકી દઈશ. તો ફરીથી મારે વાત કરવી છે પેલું કે સ્માર્ટ બોર્ડ આવ્યા, સ્માર્ટ ક્લાસ આવ્યા, સ્માર્ટફોન આવ્યા, ઇવન આજનો વિદ્યાર્થી પણ સ્માર્ટ સ્ટુડન્ટ બની ગયો છે. તો શિક્ષક જો સ્માર્ટ નહીં બને તો ચાલશે? પ્રશ્ન આપું છું તમારી જાતને. શિક્ષકે પણ સ્માર્ટ બનવું પડશે. મેં વાત કરી કે સ્માર્ટફોન કેમ કહેવામાં આવે છે કે તમામ પ્રકારની એપ્લિકેશન છે, ઉપયોગી છે, તમામ બાબતો એની અંદર છે, ડગલે ને પગલે. હવે તો એ સોફ્ટવેર પણ આવી ગયા છે. મારામાં છે એ સોફ્ટવેર, કે મારામાં જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર ધારો કે સાહેબના મોબાઈલમાં હોય, પછી હું અમદાવાદ જતો રહ્યો ને પછી સાહેબ મને એમ પૂછે, હું ઘેર પહોંચી જાય પછી કે અશોકભાઈ કેટલે પહોંચ્યા, અને હું કહું કે ના સાહેબ હજુ તો મહેસાણા જ છું, તો સાહેબને ખબર પડી જાય કે હું કઈ જગ્યાએ છું. એ હવે ખબર પડી જશે. એ પણ સોફ્ટવેર આવી ગયા છે. બરાબર છે. કહેવાનો મારો મિનિંગ એ છે કે આ ફોન બધી જ સગવડતાઓ તમને આપે છે, બધી જ જવાબદારીઓ તમારી લઈ લે છે, માટે એને સ્માર્ટ કહેવામાં આવે છે. તો દોસ્તો, શિક્ષકે સ્માર્ટ બનવા માટે શિક્ષકમાં પણ તમામ એપ્લિકેશન હોવી જોઈએ. શિક્ષક તમામ જરૂરિયાતો પૂર્ણ કરનાર હોવો જોઈએ. શિક્ષકે તમામ સગવડતાઓ વિદ્યાર્થીને આપવી જોઈએ. ત્યારે તમે સ્માર્ટ બનશો. હું ઘણીવાર એક ઉદાહરણ પણ આપું છું કે આજે આપણે હોશિયાર કે આપણો વિદ્યાર્થી હોશિયાર? તો સ્વાભાવિક છે કે એવો પ્રશ્ન થાય કે આવો પ્રશ્ન કેમ? કે સ્વાભાવિક છે કે શિક્ષક જ હોશિયાર હોય ને
પણ હું તર્ક સાથે તમને એક જ મિનિટમાં સાબિત કરી બતાવું કે આજનો વિદ્યાર્થી આપણા કરતાં ભણવાની વાત કરું છું, બહારની વાત નથી કરતો, ક્લાસરૂમની અંદરની વાત કરું છું. ક્લાસરૂમની અંદર પણ આપણા કરતાં આપણો વિદ્યાર્થી હોશિયાર છે. તર્ક આપું તમને. તમે ધારો કે ગુજરાતીના શિક્ષક છો તો તમને માત્ર ગુજરાતી જ આવડે છે. તમને કોઈ વિદ્યાર્થી ગણિતનું પૂછવા આવશે, તમે કહેશો મન ના આવડે. ગણિતના શિક્ષક પાસે કોઈ વિદ્યાર્થી જઈને એમ કહે છે સાહેબ સમાજ વિદ્યાનો આ પ્રશ્ન મને નથી આવડતો, કોણ? એટલે એમ કહે છે આ સમાજ વિદ્યાના સાહેબ પાસે મન ના ખબર હોય. ટૂંકમાં મારી અને તમારી પાસે માત્ર આપણે પોતાના જ વિષયનું નોલેજ છે. અને જ્યારે પેલા પાસે તો 7 કે 8 વિષયનું નોલેજ છે, તો ક્લાસરૂમની અંદર આપણા કરતાં એ વધારે હોશિયાર છે એવું 100% આપણે કહી શકીએ. એને 7 વિષય આવડે છે. 10મા ધોરણની પરીક્ષા આપે છે અને પાસ થાય છે, 70-80% લાવે તો કે બસ આટલા જ ટકા લાયા. ત્યારે કહેવાનું મન થાય ભાઈ કે તમે એકવાર 7 પરીક્ષા હવે આપી જુઓ ને ખબર પડે. આપણે શું કરીએ છીએ દોસ્તો કે 10મું ધોરણ મેન તમે પણ પાસ કર્યું છે, 12મું આપણે પણ પાસ કર્યું છે, એના જેવા આપણે પણ હતા. ત્યાં સુધી આપણે પણ સ્માર્ટ હતા, હોશિયાર હતા. પણ જેવા આ વ્યવસાયમાં આવ્યા એટલે આપણે બીજું બધું ભૂલી ગયા અને આપણે આપણું જે જરૂરી હતું આપણે પૂરતું જ, આપણો પોતાનો જ વિષય એટલો જ યાદ રાખ્યો, બાકી બધું ભૂલી ગયા. અને માટે આજનો વિદ્યાર્થી આપણા કરતાં હોશિયાર છે એવું 100% માનું છું. તો આ સ્માર્ટ શિક્ષક બનવું પડશે. મેં જે વાત કરી સ્માર્ટ શિક્ષક એ જ 21મી સદીનો શિક્ષક. એટલે હવે પછી તમારે 21મી સદીના શિક્ષક બનવું હોય તો તમારે સ્માર્ટ શિક્ષક બનવું જ પડશે. એમાં મેં અગાઉ વાત કરી કે મૂલ્યોની મેં વાત કરી, ક્યાંક મેં ટેકનોલોજીની વાત કરી. તો મૂલ્યો અને ટેકનોલોજી બંનેનો તમારે સંગમ કરવો પડશે. ઘણીવાર આપણે કહીએ છીએ કે વિજ્ઞાન અને ધર્મ સાથે ચાલે તો મજા આવે. તો એ જ રીતે મૂલ્યો અને ટેકનોલોજી એ બંનેનો સંગમ કરવો પડશે. બંને એકબીજાનો સહારો લેવો પડશે, બંને એકબીજાને સાથ આપવો પડશે અને આગળ વધવું પડશે. અને અગાઉ પણ મેં જે વાત કરી હતી કે 21મી સદીમાં મૂલ્યો ઉપર પણ આધાર રહેશે અને ટેકનોલોજી ઉપર પણ શિક્ષણનો આધાર રહેશે. શિક્ષકનો રોલ બદલાશે દોસ્તો. અત્યારે મોટાભાગે આપણે એવું કરીએ છીએ કે પાઠ્યપુસ્તકમાં જેટલું આપ્યું છે એટલું આપણે શીખવાડીએ છીએ. હવે પછીનો વિદ્યાર્થી તમને એવું કહેશે કદાચ કે સાહેબ પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એટલું શીખવાડો, એ તો પાઠ્યપુસ્તક તો અમારી પાસે છે, અમે ઘેર શીખી લઈશું. ક્યાંક તકલીફ પડશે અમારા પેરેન્ટ્સને પૂછી લઈશું, અમે એટલું શીખવા માટે નથી આવતા. તો શિક્ષકનો રોલ આખો બદલાઈ જશે. અત્યારે જેમ હું અને તમે બોલીએ છીએ ત્યારે આપણા વિદ્યાર્થીઓ સામે શાંત બેસી રહેતા હોય છે, મૂંગા થઈને સાંભળી રાખતા હોય છે. એને ખબર પડી હોય કે ન પડી હોય, આપણે 10 વખત એને પૂછીએ કે ભાઈ કાંઈ પ્રશ્ન છે, કાંઈ પ્રશ્ન છે, ઘણીવાર વિદ્યાર્થીઓ પૂછતા નથી. હવે પછીનો સમય બદલાઈ જશે. વિદ્યાર્થીઓ સતત પ્રશ્નો કરશે. માટે તમારે અપડેટ પણ રહેવું પડશે. તમારે એને માત્ર શીખવવાનું કામ જ નથી કરવાનું, એ જે પૂછે એનો જવાબ આપવાનો છે. તમારે એક માર્ગદર્શક તરીકે એની સામે તમારે થવાનું છે, તમારે એક સહયોગી તરીકે એની સામે રહેવાનું થશે અને સાથે તમારે એક બીજી પણ એક રોલ ભજવવાનો થશે. એ માટે મેં શબ્દ આપ્યો છે અનુકૂલનશીલ. તમારે વિદ્યાર્થીઓને અનુકૂળ થવું પડશે. આજે વિદ્યાર્થીઓ આપણને અનુકૂળ થાય છે, પરિસ્થિતિ દોસ્તો બદલાશે, વિદ્યાર્થીની માંગ બદલાશે. અને પછી તમે એમ કહેશો કે ભાઈ મારી સામે 60 વિદ્યાર્થીઓ છે, દરેકના રસ જુદા, દરેકની ક્ષમતા જુદી, તો મારે કેવી રીતે કામ કરવું? વિદ્યાર્થી કહેશે સાહેબ એ તમારો પ્રશ્ન છે, તમે કામ ન કરી શકતા હોય તો રહેવા દો, તમે જાઓ. અમારો જે રસ છે, અમને જે ગમે છે, અમને જે રીતે ફાવે છે એ રીતે તમારે શીખવો. અને એ રીતે આપણે વિદ્યાર્થીઓને અનુકૂલન કરવું સાથે સાધવું પડશે અને આપણે પોતાની જાતને અપડેટ કરવી પડશે. પણ આ ક્યારે કરી શકશું? વિદ્યાર્થીના રસ પ્રમાણેનું, એની ક્ષમતા પ્રમાણેનું. તો એના કરતાં વધારે ક્ષમતા આપણામાં લાવવી પડશે. આપણે જાણતા હોઈશું, આપણી પાસે હશે તો આપણે એને આપી શકીશું. અને આજે પણ દોસ્તો તમે કહું કે તમારા પોતાના અનુભવની વાત કરો કે તમારા ઘરમાં નવું ટીવી આવે ને સાહેબ, કે નવો ફોન આવ્યો હશે, તમે લાવ્યા હશો, તો ગેરંટી આપો કે તમારા કરતાં તમારું પેલું 5-5, 7મા ધોરણ ભણતું બાળક છે ને એને પહેલાં આવડતું હોય છે. ક્યારેક તમારે એને પૂછવું પડતું હોય છે કે આ કેવી રીતે આ થાય, મને તમને આવડતા વાર લાગે છે.
તો હવે પછી તમારી સામે જે ફાલ આવવાનો છે, જે બાળકો આવવાના છે, આટલા સ્માર્ટ હશે, એને શીખવાની વાત તો પછી આવે છે, એની સામે ટકી રહેવાની વાત પહેલાં કરવી પડશે તમારે. એની સામે ટકી રહેવાની વાત કરવી પડશે. એના પ્રશ્નો, એની જરૂરિયાતો જ આખી જુદા પ્રકારની હશે અને એ માટે તમારે તમારી જાતને સતત અપડેટ કરવું પડશે. હવે પછીનો જે વિદ્યાર્થી તમારી સામે આવશે ને દોસ્તો, એ પાસવર્ડ અને પાસપોર્ટ આ બંને લઈને ફરતો હશે. વિદ્યાર્થી પાસવર્ડ અને પાસપોર્ટ લઈને ફરતો હશે. આપણે એમ કહીશું કે હું તો આ જગ્યાએ જઈ આવ્યો, તે જગ્યાએ, તો કહેશે સાહેબ તમે 2 કન્ટ્રીમાં ગયા, હું તો 4-5માં ફરી આવ્યો છું. એને એક પાસવર્ડ નહીં હોય, એને ઘણા બધા પાસવર્ડ હશે. એ ઘણી બધી એપ્લિકેશનનો ઉપયોગ કરતો હશે, વિવિધ પ્રકારના કામો કરતો હશે અને એમાંનું આપણને અડધું પણ નહીં ખબર હોય. અને માટે ક્યારેક દોસ્તો એવું પણ બનશે કે 2 વિદ્યાર્થી વાતો કરતા હશે ને, તો મને તમને ખબર નહીં પડે કે શેના વિશે વાત કરશે ને શું વાત કરી રહ્યા છે. અને હું અને તમે એઝ અ ટીચર તરીકે એને જ્યારે શીખવાનું એક અડધું વાક્ય બોલશો ને, એ સમજી સાહેબ ખબર પડી ગઈ, ચાલો આગળ વધો. આપણી વાત બહુ ઝડપથી સરળતાથી સમજી લેશે અને એમની વાત સમજવામાં આપણને વાર લાગશે. અને માટે હું ઘણી વાર કહું છું કે મોટા તો છીએ ઉંમરમાં, પણ કેટલીક બાબતમાં વિદ્યાર્થીને જેમ નાના બની અને મેક્સિમમ શીખતા રહો, મેક્સિમમ શીખતા રહો. અને શીખતા રહીશું તો જ આપણે ટકી શકીશું. સાથે બીજું પણ કહું, આપણે એક વિચારવા જેવો પોઈન્ટ છે. આવતીકાલનો વિદ્યાર્થી અર્જુન નહીં હોય, એકલવ્ય હશે. એક વિચારજો, આવતીકાલનો વિદ્યાર્થી અર્જુન નહીં હોય, એકલવ્ય હશે. કેવી રીતે? અર્જુને શું કર્યું? શિક્ષા ક્યાંથી લીધી? પોતાના ગુરુ પાસેથી, ગુરુની મદદથી લીધી. એકલવ્ય શું કર્યું? જાતે શીખ્યો. આવતીકાલનો વિદ્યાર્થી મોટા ભાગે જાતે શીખવામાં માનશે. એને અત્યારે હાલ કોઈ છોકરું ધારો કે 4 કે 5 દિવસ સ્કૂલમાં ન આવે તો આપણે કકરાટ કરી મૂકીએ છીએ, પેરેન્ટ્સને બોલાવીએ છીએ, ધમકાવીએ છીએ, વગેરે વગેરે. ભવિષ્યમાં વિદ્યાર્થી જ્યારે ઘેર જ પોતે પોતાની જાતે શીખશે, જરૂર પડશે ત્યારે સ્કૂલમાં આવશે અને સ્કૂલમાં આવે ને જો તમે એને સંતોષ આપશો તો ફરીથી આવશે. બાકી કહેશે કે સાહેબ ચોપડી શીખવાડો છો એટલું જ મને ઘેર વાંચું છું, મને ખબર પડી જાય મારે સ્કૂલે શા માટે આવવાનું. તમારી પાસે જવાબ પણ નહીં હોય. એ સેલ્ફ ડિપેન્ડન્ટ બની જશે. અને આજે પણ તમે જુઓ કે દિવસે દિવસે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, ઇગ્નુ, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, એમાં જે બધા અભ્યાસક્રમો ચાલી રહ્યા છે, આ બધા અભ્યાસક્રમોમાં વિદ્યાર્થી જાતે જ શીખે છે, જાતે જ ભણે છે, પરીક્ષાઓ આપે છે. તો આ નીચે પણ ધીમે ધીમે આવતું જશે. અને માટે જ વિદ્યાર્થીઓ જે અર્જુન બનશે એ પોતાની જાતે, પોતાની મહેનતથી આગળ આવતા જશે. અને એમાં શિક્ષકે માત્ર માર્ગદર્શક જ બનવાનું આવશે. એ કદાચ તમારી પાસે એને પૂછી જશે કે સાહેબ મારે આટલું જોઈએ છે, મને શેમાંથી મળશે, હું શેની પ્રેક્ટિસ કરું, હું આ માહિતી ક્યાંથી લઉં. ઇન્ટરનેટ તો ફેંદીને આવ્યો હશે, લાઇબ્રેરીમાં તો જઈને આવ્યો હશે, પછી એને નહીં મળવા પછી તમારી પાસે આવશે. અને આટલું કર્યા પછી તમારી પાસે આવે ત્યારે એ માહિતી કે એને જે જોઈએ છે ક્યાં મળશે એનો જવાબ તમારી પાસે હોવો જોઈએ. તો આ 21મી સદીના શિક્ષક પાસે આ અપેક્ષા રાખવાના આવશે. ટેકનોલોજીનો જે પ્રવેશ થયો એ વિદ્યાર્થીનું મન અને શિક્ષક અથવા શિક્ષણની પ્રક્રિયા આ બધું જ બદલી નાખ્યું છે. આજે સારી ગણાતી સંસ્થાઓ એ બધા જ મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય છે. અને આજનો વિદ્યાર્થી કે આજનો શિક્ષક ઇન્ટરનેટ અને કમ્પ્યુટર વગર જીવી નથી શકતો. એના ખાસ 2 મિત્રો જે કહેવાય એ આ ઇન્ટરનેટ છે, એનું કમ્પ્યુટર છે. એને 1 સેકન્ડ એના વગર નથી ચાલતું. મેં હમણાં આગળ વિધાન વાપર્યું કે કોલેજમાં જઈને એક સર્વે કરજો કે 50% કરતાં વધારે વિદ્યાર્થીઓના હાથમાં આજે સ્માર્ટફોન છે. ટુડે, હું આજની વાત કરું છું. 15-20 વર્ષ પછી શું થશે? આજે ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે ફોનની વાત, તો પેલા શાકભાજી વેચવા બેસનાર હોય, જે ગરીબ ગણાતા આપણે કુટુંબ કહીએ છીએ, એ પણ મોબાઈલ લઈને બેસે છે. તો આથી 10-15 વર્ષ પછી દરેક વિદ્યાર્થીના હાથમાં સ્માર્ટફોન હશે. અને ઘણીવાર તમે શીખવતા હશો, વિદ્યાર્થીને લાગશે કે સાહેબ આ સાચું કહ્યું, ખોટું કહ્યું. તો ક્લાસમાં બેઠા બેઠા ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને શોધી લેશે, પછી કહેશે કે સાહેબ તમે ગપ્પુ માર્યું, આવું નથી પણ આવું છે. આવતીકાલનો વિદ્યાર્થી છે. તો જો વિદ્યાર્થી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતો હોય શીખવા માટે,
તો આપણે એઝ અ ટીચર તરીકે શીખવા અને શીખવવા માટે બંને માટે ઇન્ટરનેટ અને કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં આજથી તમારે નક્કી કરવું પડશે, શીખવવું પડશે. પછી આપણે એમ કહીશું કે મારે તો નોકરીના આટલા જ વર્ષ બાકી રહ્યા, નહીં કરું ચાલશે, શું ફેર પડવાનો છે, પગારમાં ક્યાં ફેર પડવાનો છે? દોસ્તો, પગારમાં ફેર નથી પડવાનો, નોકરી પણ પૂરેપૂરી લાગવાની છે. તમારી જે ઇમેજ છે, તમારી જે છાપ છે, તમને જે આંતરિક જે આનંદ મળે છે એમાં બહુ મોટો ફેર પડશે. અને જો તમે આપણા જીવનમાં પૈસાને જો મહત્ત્વ આપતો હોય છે વધારે, એના માટેનો કોઈ સવાલ નથી. ભલે કશું ન શીખતો હોય, પેલા કાચીના બળદની જેમ ફરે 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 4 વર્ષ પૂરા કરે તો એને કોઈ રોકી નથી શકવાનું, કાઢી નથી શકવાનું. પણ જેને અંદરથી આનંદ લેવો છે, અંદરથી આનંદ લેવો છે, જેને સમાજમાં એક પોતાની છાપ છોડવી છે, જેને વિદ્યાર્થીમાં ચાહક બનવું છે, એને હવે પછીના સમયમાં કમ્પ્યુટર કે ઇન્ટરનેટથી દૂર રહેવાનું એક સેકન્ડ પણ નહીં પાલવે, એક સેકન્ડ પણ નહીં પાલવે. મને યાદ છે કે 2000ની સાલમાં, બરાબર શાર્પ 2000ની સાલમાં મારું એક પુસ્તક હતું, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન એજ્યુકેશન, કે શિક્ષણમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે ટેકનોલોજીને ઉપયોગના અનુસંધાનમાં હતું. એની પ્રસ્તાવનામાં મેં એક વાક્ય લખેલું છે, મને અત્યારે કંઈક યાદ આવ્યું. પ્રસ્તાવનામાં મેં ક્યાંક આવું એક વાક્ય લખ્યું હતું કે હવે પછીના સમયમાં અભણ માણસની વ્યાખ્યા જો બદલાય તો નવાઈ ન પામતા. અભણ માણસની વ્યાખ્યા બદલાય તો નવાઈ ન પામતા. અભણ માણસ કોને કહીશું? તો હવે પછીના સમયમાં એવું કહેવા છે કે જેને કમ્પ્યુટરનું જ્ઞાન નથી તે અભણ. અત્યારે આપણે એમ કહીએ છીએ કે જેની પાસે અક્ષર જ્ઞાન નથી એને આપણે અભણ ગણીએ છીએ. પણ હવે પછી અક્ષર જ્ઞાનની વાત નહીં હોય, પણ જેને કમ્પ્યુટરનું જ્ઞાન નથી તે અભણ, એ વ્યાખ્યા હવે પછી હશે. તો આપણે હવે પછી આટલો ચેન્જ લાવવો પડશે. ઇન્ટરનેટ અને કમ્પ્યુટર ઘરની અંદર પણ, કદાચ હું આત્મશ્લાઘા નથી કરતો, પણ બંને મહાનુભાવોને એવું જણાવું કે 2000ની સાલમાં જ્યારે પુસ્તક આવ્યું, દોસ્તો જોજો, એક નાની સરખી તમને એક પ્રેરણા મળે એના માટેની વાત છે. એ વખતે હું ગોધરા કામ કરતો હતો, ફરજ બજાવતો હતો. તો 98 કે 99 વર્ષ હતું અને ત્યારે યુનિવર્સિટીએ આ કમ્પ્યુટરનો કોર્સ એન્ટર કર્યો. અમારા સ્ટાફમાંથી કોઈને કમ્પ્યુટર નહોતું આવડતું, પણ મેં એમ વિચાર્યું કે ચાલો એ સબ્જેક્ટ હું શીખવાડીશ. તો એ સબ્જેક્ટ જ્યારે મારે શીખવાનો આવે તો મારે તો શીખવું પડશે ને, પછી હું વિદ્યાર્થીને શીખવાડીશ. તો મને મારી જાતને એમ લાગ્યું કે હું પોતે અપડેટ થઈશ, અને ચેલેન્જ તરીકે એ સબ્જેક્ટ મેં મારી કોલેજમાં લેવડાવ્યો. ત્યાં સુધી કમ્પ્યુટરના કનું મને ખબર નહોતી, પણ જેવો સબ્જેક્ટ સ્વીકાર્યો પછી તરત જ બીજું કામ મેં એ જ કર્યું કે હું બરોડા ગયેલો રાત્રે, મોડી રાત્રે, અને નવું કમ્પ્યુટર ખરીદી આવ્યો. મારા ઘરમાં કમ્પ્યુટર મેં લાવી દીધું અને મારી જાતે ટ્રાયલ એન્ડ એરર એ રીતે હું કમ્પ્યુટર ધીમે ધીમે શીખવા માંડ્યો. ક્યાંક મને ખબર ન પડે તો કેટલાક મિત્રોને ફોન કરીને રાત્રે 10 વાગે 12 વાગે પૂછું કે ભાઈ ફસાયો છું, હવે મારે શું કરવાનું? તો પેલા મિત્રો મને જવાબ પણ આપતા હતા. પણ મારો કહેવાનો મિનિંગ, મેં કમ્પ્યુટર શીખવા માટે કોઈ પણ કમ્પ્યુટર ક્લાસ જોઈન્ટ નથી કર્યા, મારા ઘેર જ શીખ્યો છું. અને વધારે આનંદ મને એ બાબતનો છે કે એ જ યુનિવર્સિટીમાં જે સબ્જેક્ટ દાખલ કર્યો જેનું મને કશું નહોતું આવડતું, 2000ની સાલમાં સૌથી પહેલું પુસ્તક મારું આવ્યું યુનિવર્સિટીમાં, જે આજની તારીખમાં પણ ચાલે છે. તો 2 વર્ષ જે હું શીખ્યો અને મને જે તકલીફ પડી હતી બીજા શિક્ષકોને, અધ્યાપકોને ન પડે એટલા માટે મેં પુસ્તક લખ્યું. તો અહીં એક અંદરથી જો તમને આવશે કે મારે આ કરવું છે, પાછળ વાક્ય લખેલું જ છે કે ઇફ યુ થિંક યુ કેન. તમને અંદરથી એમ લાગશે કે મારે કશું કરવું છે તો યુ કેન, 100% તમે કરી શકશો. પણ અંદરથી વિચાર તો આવવો જોઈએ ને. મોટી વાત ત્યાં છે કે આપણે અંદરથી જ વિચાર નથી આવતો. અંદરથી આવે એમાં કોઈ વાંધો આવતો નથી હોતો. બીજી બાબત આવે છે, શિક્ષકે હવે પછી પાઠ્યપુસ્તકમાં કરેલું શીખવણ, ભલે એની સાથેના સંદર્ભ માહિતી આપે, આ છે તે છે, એ તો કરશે જ. હવે પછીના શિક્ષકોએ 21મી સદીના શિક્ષકો કેટલાક રિસર્ચ પણ કરવા પડશે, સંશોધનો કરવા પડશે. પોતાના ક્લાસરૂમના, પોતાને સ્કૂલને લગતા એને સતત સંશોધનો કરવા પડશે. એ સંશોધનો ધીમે ધીમે ફેલાતા જશે. આજે એક વાત કરું, એક ભવિષ્યમાં
એક તમે જે તાલીમ પ્રોગ્રામ ચલાવી રહ્યો છો એના માટેનું એક સજેશન કરું. એ એક પ્રોગ્રામ સાહેબ આવો પણ થઈ શકે કે તમે કોઈ જિલ્લો લો, 2 જિલ્લા લો, અને એમાં કેટલાક શિક્ષકો બહુ સરસ કામ કરતા હોય છે, કેટલાક પ્રયોગો બહુ સરસ કરતા હોય છે, કેટલાક નાના સંશોધન પણ કર્યા હોય, અથવા કોઈ સમસ્યા ઊભી થઈ હોય અને સમસ્યાનો ઉકેલ લાવ્યા હોય, તો એક પ્રોગ્રામ એવો કહી શકાય કે જેને ઇનોવેટિવ કામ કર્યું હોય એ મિત્રો આવે. ભલે 25ની સંખ્યા હોય, 20ની સંખ્યા હોય, પણ એ મિત્રોએ કોઈ મોટી સમસ્યા ઊભી થઈ હતી એને કેવી રીતે હલ કર્યું, એને શિક્ષણમાં કોઈ મુદ્દો શીખવા માટે કઈ ઇનોવેટિવ પદ્ધતિ શોધી. તો એક નવા જે ગામડામાં જે નવા જે પ્રયોગો થઈ રહ્યા છે અને શિક્ષકો જે નવું કામ કરી રહ્યા છે એ બીજી સ્કૂલોમાં પણ પહોંચશે, પેલા શિક્ષકને પ્રોત્સાહન મળશે. આજે ગામડામાં પણ, નાના ગામડામાં પણ કેટલાક શિક્ષકો બહુ સુંદર કામ કરતા હોય છે અને એમના કામનો ફેલાવો આખા રાજ્ય સુધી થશે. તો શિક્ષકોએ સંશોધન કરવા પડશે. સંશોધન કરવા પડશે એટલેથી અટકવું નહીં પડે. જે પ્રોબ્લેમ્સ હશે એની સોલ્યુશન પણ લાવવું પડશે. તમે ફરિયાદ લઈને ત્યાં જશો સામે ટ્રસ્ટ મંડળ કે પ્રિન્સિપાલ સામે, તો કદાચ પ્રિન્સિપાલનો જવાબ આ છે કે આ સમસ્યા તમારી છે, તમારે ઉકેલ લાવવાનો હોય. તો એ માટે પણ આપણે અપડેટ થવું પડશે, સતત નવું કરવું પડશે. અને જે નવું કરે છે એ જ સમાજમાં સ્વીકારાય છે, એ જ ટકે છે. હમણાં મેં વાત કરી આગળ રાજદૂત ગાડીની, એમ્બેસેડર કાર્ડની મેં વાત કરી. તો નવું લાવશે એને લોકો સ્વીકારશે અને એવા જ માણસો ટકી રહેશે. અત્યારે મોટાભાગે વર્ગમાં એવું બને છે દોસ્તો કે શિક્ષક બોલે છે, વિદ્યાર્થીઓ સાંભળે છે. એટલે શિક્ષકનું કામ માત્ર સંભળાવવાનું કામ હોય એવું બની ગયું છે. અને ઘણીવાર કોઈ વિદ્યાર્થી ક્યારેક એવું બનતું હોય છે, વચ્ચે કાંક બોલ્યો કે પૂછ્યો, તરત શિક્ષક એને કહેશે કે ભાઈ અત્યારે નહીં, પછી. પણ પેલાને તમે જે શીખવાડી રહ્યા છો એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે અને એના વિશે પૂછવું છે, તમે એને બેસાડી દઈએ છીએ આપણે. તો અત્યારે શિક્ષકનું કામ માત્ર સંભળાવવાનું બની ગયું છે. હવે પછી શિક્ષકનું કામ સાંભળવાનું બનશે. શિક્ષકે સાંભળવું પડશે. વિદ્યાર્થી પ્રશ્ન કરશે, વિદ્યાર્થી દલીલો કરશે, વિદ્યાર્થી તર્ક કરશે. વિદ્યાર્થી બહુ જ સરળતાથી તમને કહેશે કે સાહેબ આમાં તમને આટલું બધું આવડતું નથી, પણ એના કરતાં મારી પાસે નોલેજ વધારે છે, લાવ હું આટલો પોઈન્ટ બાકીના મિત્રોને શીખવાડી દઉં. તો હું ઘણીવાર કહું છું કે શિક્ષકનું કામ માત્ર સંભળાવવાનું નથી, માત્ર સંભળાવવાનું નથી, સાંભળવાનું પણ છે. અને જો સફળ શિક્ષક બનવું હોય તો સાંભળતા શીખો. અને સાંભળશો એનો અર્થ એવો થયો કે વિદ્યાર્થીને તમે મુક્ત રીતે બોલવાની તક આપી છે, પૂછવાની તક આપી છે, એના મગજમાં ઊભા થયેલા પ્રશ્નો, ઊભી થયેલી સમસ્યાઓને તમે સાંભળો છો અને તમે એ પ્રમાણે એને ગાઈડલાઈન આપો છો. શિક્ષકે યાચક અને વાચક બનવું પડશે. યાચક એટલે કે માગણી કરનાર આપણે કહીએ છીએ. એટલે માગણી કઈ બાબતની? તો એની પાસે જે નોલેજ નથી, જે કૌશલ્ય નથી, જે આવડત નથી, જે ક્ષમતા નથી, એ મેળવવી પડશે એને. માટે હું યાચક કહું છું. અને વાચક એમાં મારે ડિટેલમાં કહેવાની જરૂર નથી, આપ જાણો છો કે કાંઈ પણ મેળવવું હશે, જાણવું હશે દોસ્તો, જેમ જેમ ટેકનોલોજી આવતી જાય છે એમ વાંચન ઘટતું જાય છે. જે પુસ્તકો છે લાઇબ્રેરીમાં એ ઘટતા જાય છે. કારણ હવે ઇન્ટરનેટ આવી ગયું છે. પુસ્તકની કેટલીક મર્યાદાઓ છે, ઇન્ટરનેટની હવે કોઈ મર્યાદા રહી નથી. તમે બસમાં બેઠા બેઠા, ચાલતા ચાલતા પણ તમારા મગજમાં જે પ્રશ્ન ઊભો થયો હોય એ તમે પૂછી શકો છો. તો શિક્ષકે યાચક અને વાચક બનવું પડશે. મારો એક બીજો આર્ટિકલ મેં 2007માં લખેલો છે, 17/9/2007, તારીખ પણ હું લાવ્યો છું. ટાઇટલ કંઈ આવું હતું મારી કોલમનું કે નિબંધના વિષયો ક્યારે બદલીશું. હું સાહેબને આપણે પૂછો કે તમે જ્યારે ભણતા ત્યારે કયા નિબંધો લખાવતા તમારા સાહેબ 5મા 7મા કે 8મા 9માં, અને આજના વિદ્યાર્થીને પૂછો કે તમારા સાહેબ તમને કયા નિબંધો લખાવે છે. સાહેબ આના આ જ નિબંધો છે, વર્ષા ઋતુ, ઉત્તરાયણ. સાહેબે નિયમ લખ્યો હશે, મારો પ્રિય નેતા. ટૂંકમાં મારો જે કહેવાનો મિનિંગ છે, ભાઈ દુનિયા બદલાતી જાય છે, વિદ્યાર્થીઓના વિચારો બદલાતા જાય છે, તો નિબંધના ટાઇટલ તો બદલીએ. હવે નથી બદલી શકતા, એમાંથી બહાર આપણે નથી આવ્યા. અને તમને આ પણ કહું, હવે પછીના સમયે નિબંધના ટાઇટલો પણ બદલાઈ જશે, બીજું બધું આવશે. આજે નિબંધો ટેકનોલોજીનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવે છે. 90% 80% શિક્ષણ કામ એસાઇનમેન્ટ ઉપર ચાલશે.
શિક્ષકે ભણાવવાનું નહીં રહે, શિક્ષકે 5 પ્રશ્નો વિદ્યાર્થીઓને આપી દેવાના કે 5મો પાઠ એના ચાલો આ 2 પ્રશ્નો છે, ત્યારથી એનું એથી માહિતી લેતા આવો. તો એ માહિતી લાવવા માટે વિદ્યાર્થી ટેક્સ્ટ બુક એક નહીં એવી 10 પુસ્તકો વાંચવા પડશે, શોધવા પડશે, નેટ ઉપર બેસવું પડશે, પછી એસાઇનમેન્ટ કરશે, પછી તમને બતાવવા માટે આવશે. અને હું અને તમે એકવાર બોલીને જે શીખવાડીએ છીએ એના કરતાં પેલો વિદ્યાર્થી 5 પુસ્તકો ફેંદે છે, ઇન્ટરનેટ ઉપર પોતાની 10 વેબસાઇટ ઉપર જાય છે, પછી માહિતી એકત્ર કરીને તમારી પાસે આવે છે, ત્યારે એટલો અપ ટુ ડેટ હોય છે કે સાચા અર્થમાં સ્માર્ટ હોય છે. આ પરિસ્થિતિ આવશે, એસાઇનમેન્ટ ઉપર આપણે જવું પડશે. ઉપરાંત આજે સ્ટાફ રૂમ જે આપણે વાત કરીએ તો ઘણીવાર દુઃખ થાય એવી વાર્તાઓ સ્ટાફ રૂમમાં થતી હોય છે. સ્ટાફ રૂમ હકીકતમાં શિક્ષકને રિફ્રેશ કરવા માટે છે એમ કહેવું તો પણ કહી શકાય. આપણે મળતી રિસેસ કે મળતો ફ્રી પીરિયડ એમાં આપણે શું કરીએ છીએ પૂછો. 2 શિક્ષકો 3 શિક્ષકો કદાચ એક સાથે ફ્રી હોય તો એમની વચ્ચેની ચર્ચાઓ મોટા ભાગે જોઈ લેજો કે શેની ચર્ચા હોય છે. મારે ઉદાહરણ નથી આપવા, તમે તમારી જાતને પ્રશ્ન પૂછી લેજો એમાં શિક્ષણની ચર્ચા કેટલી હોય છે. દોસ્તો, અતિશયોક્તિ નથી કરતો, આત્મશ્લાઘા નથી કરતો, સત્ય હકીકત કહું કે હું કોલેજમાં જ્યાં બેસું છું ત્યાં મારી પાસે એક ભાઈ બેસે છે, એનું નામ પણ મોટું છે, આદિત્ય કિરણ, જો તમે નામ સાંભળેલું હોય તો. હા, એના તંત્રી છે. ભાજપની રીતે સાહેબ વાત કરું તો ભાજપમાં ગુજરાતમાં મીડિયા સેલનો એ કન્વીનર છે હર્ષદ. અમે બંને બાજુમાં જ બેસીએ છીએ, પણ આખો દિવસ અમે સાથે હોય. એ પોલિટિક્સ બરાબર છે, એને કામ કરવું પડતું હોય છે. તો અમે બંને મિત્રો વચ્ચેની દિવસમાં અમારા બંને વચ્ચે થતી ચર્ચામાંથી સાહેબ 98% ચર્ચા મારી એજ્યુકેશનની ચર્ચા હોય છે. માત્ર 2% જ ચર્ચા એવી હોય છે, માત્ર 2% કે ભાઈ તમારો કાલનો પ્રોગ્રામ શું છે. એ પણ આવી, એ પોતે પોલિટિકલનો માણસ હોવા છતાં ક્યારેક મને પૂછે કે અશોકભાઈ આમાં મેં આવું વિચાર્યું છે, યોગ્ય છે? પણ એ બાબત કેટલી હોય, 1 મિનિટ 2 મિનિટ, અમે 5 કલાક કે 6 કલાક રહેતા હોય તો મને યાદ નથી કે અમે 10 મિનિટ માટે પણ કે 15 મિનિટ માટે પણ ક્યારે બીજી કોઈ ચર્ચા કરી હશે. અમારી 98% ચર્ચાઓ એજ્યુકેશનની જ હોય. અને માટે અમને ખીલવાની મજા આવે છે. અમે આટલા છીએ છતાં પણ મારે ધારો કે ઘણીવાર એવું બને કે કોલમ લખું તો એનું જે ટાઇટલ મને જો સેટ ન થતું એને પૂછું કે ભાઈ આવું કશુંક લખી રહ્યો છો, ટાઇટલ કયું રાખું? તો પાછો મને કહે કે અશોકભાઈ મને અડધો કલાક સમય આપો, કલાક સમય આપો. અને પછી એ ટાઇટલ મને કહે, પછી અમે પાછા એની ઉપર ચર્ચા કરીએ. એને મને કર્યું તર્કમાં હું ના પાડું કે ના ભાઈ આવું સારું ના લાગે, તેવું ન લાગે, અમારી ચર્ચા ચાલે. પણ કહેવાનો મારું મિનિંગ છે દોસ્તો કે સ્ટાફ રૂમની અંદર શિક્ષણની ચર્ચાઓ કેટલી થાય છે આપણે ત્યાં. એક સ્કૂલમાં હું લેસન જોવા માટે ગયેલો મારા તાલીમાર્થીને લઈને, તો સ્ટાફ રૂમનો દરવાજો બંધ હતો. એટલે મેં પૂછ્યું કે ભાઈ દરવાજો કેમ બંધ છે, બહારનું છે અંદર એન્ટ્રી લેવાનું, કે અંદરનો અવાજ બહાર ના આવે ને સાહેબ એટલા માટે. આ સમજી લેજો જે કહેવાનું છે. શિક્ષકો સ્ટાફ રૂમમાં બેઠેલા છે, એમનો અવાજ બહાર ન આવે એટલા, કારણ કે બાજુમાં ક્લાસ ચાલે છે. હવે 2 તાસ વચ્ચે, 2 પીરિયડ વચ્ચે બેલ પીરિયડ પૂરો થવાનો વાગે, પછી બીજા શિક્ષક આવે ત્યારે અડધી મિનિટ 1 મિનિટ વિદ્યાર્થીઓ મુક્ત રહેતા હોય છે. એ સમય દરમિયાન પણ જો વિદ્યાર્થીઓ વાતો કરે, અવાજ કરે તો આપણે શિક્ષક તરીકે એમને શું કરીએ છીએ? ખખડાવીએ છીએ. ઇવન ક્યારેક કોઈ શિક્ષકની હાજરી નથી, રજા ઉપર છે અને એનો કોઈ ક્લાસ ખાલી રહ્યો અને આપણે સૂચના આપીએ ભાઈ શાંતિથી આ કામ કરજો, જો વિદ્યાર્થીઓ અવાજ કરે તો આપણે એને શિક્ષા કરીએ છીએ. ક્યારેક આપણે બહાર કાઢી આપણે ભણાવતા હોય વિદ્યાર્થીઓ વાત કરતા હતા, આપણે એને ક્યારેક બહાર કાઢી મૂકીએ છીએ. ક્યારેક પાટલી ઉપર, ગામડામાં તો અંગૂઠા પણ કદાચ પ્રાઇમરીમાં પકડાવતા હશે. તો મને ઘણીવાર એવું થાય છે કે સ્ટાફ રૂમમાં આવું ન્યુસન્સ કરનારને આપણે અંગૂઠા પકડાવાય? સ્ટાફ રૂમમાં આવું કરનાર શિક્ષકને આપણે એમ કહેવાય કે આ પાટલી ઉપર ઊભો રહે અડધો કલાક? તો સ્ટાફ રૂમનું જે કલેવર છે એ પણ હવે પછી બદલવું પડશે. તમારા સ્ટાફ રૂમમાં આજે જે સગવડ છે ને, ખુરશીઓ ટેબલ, એ નહીં હોય. તમારા દરેકની સામે કમ્પ્યુટર એક હશે અને સંસ્થા નહીં આપે તો તમે તમારું લઈને આવશો. આખી 4 દિવાલો બદલાઈ ગઈ હશે, આખી દુનિયા તમારા હાથમાં આવી ગઈ હશે. તો સ્ટાફ રૂમ પણ આખો દોસ્તો બદલાઈ જશે. હા, તમે આ એક વાક્ય વારંવાર સાંભળ્યું હશે કે 21મી સદી એ ટેકનોલોજીની સદી છે. 21મી સદી એ ટેકનોલોજીની સદી છે, નહીં સોરી જ્ઞાનની સદી છે, આવું વાત હતી. 21મી સદી એ જ્ઞાનની સદી છે, આવું
20મી સદીના એન્ડમાં આપણે કહેતા હતા. આજે 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ. આપણે કહીએ છીએ કે આ સદી જ્ઞાનની સદી છે. દોસ્તો, મેં એક ભવિષ્ય ભાખ્યું છે 22મી સદીનું, કે 22મી સદી ભાવની સદી હશે. ભાવ, લાગણી, પ્રેમ, હૂંફ. 22મી સદી ભાવની સદી હશે. તમે જો, મેં હમણાં વાત કરી કે પેલા પડોશીના ત્યાંથી નાસ્તાની ડીશ આવતી હતી, સારું રંધાઈ તો એક બીજા માટે જે પ્રેમ હતી, હૂંફ હતી, આજે બહુ ઓછું થઈ ગયું છે. બસમાં મુસાફરી કરતા હોઈએ અને કોઈ બેન ઊભા હોય, લેડી ઊભા હોય, તો કોઈ ભાઈ ઊભો થઈને એની જગ્યા આપતો હતો. આવું હવે ભાગ્યે જ ઘટના જોવા મળે છે. નોલેજ આવવા માંડ્યું છે, પણ કેટલાક સંસ્કાર, કેટલાક જે આપણે કલ્ચરને આનુષંગિક જે સંસ્કારો હતા આપણામાં, સંસ્કૃતિને લગતા, એ ઘટતા જાય છે. દુનિયા આનાથી ધીમે ધીમે પરાસ્ત બનતી જાય છે. અને કદાચ એવું બનશે કે 22મી સદીમાં સૌથી વધારે પ્રાધાન્ય જો કોઈ બાબતને આપવામાં આવશે તો ભાવ, પ્રેમ, હૂંફ, લાગણીને પ્રાધાન્ય આપવામાં આવશે. કારણ કે 21મી સદીના એન્ડ સુધી બધા ત્રાસી ગયા હશે. તો આ પણ એક શિક્ષક તરીકે, 21મી સદીના શિક્ષક તરીકે આ એક મગજમાં રાખીને આપણે પણ વર્ગની અંદર વિદ્યાર્થીઓ વચ્ચે એક સારો નાતો ઊભો થાય, સહભાગીદારીતા વધે. અને એ માટે દોસ્તો તમને એક સલાહ આપું, મેક્સિમમ કામ જૂથમાં કરાવો. આપણે ભણીએ દોસ્તો, મગજમાંથી કાઢી નાખીએ આપણે બધા. હું તો પોતે મેં તો કાઢી જ નાખ્યું છે, પણ તમારામાં કદાચ હોય કોઈ ખૂણે તો કાઢી નાખજો. ક્યારે એવું ન માનતા કે તમે ભણાવો છો માટે વિદ્યાર્થીને આવડે છે. આ ફરીથી વિધાન કહું છું, ક્યારે એવું ન માનતા કે આપણે ભણાવીએ છીએ માટે વિદ્યાર્થીને આવડે છે, માટે પરીક્ષામાં પાસ થાય છે. આમાંથી બહાર આવી જવાની જરૂર છે. આપણે નહીં હોઈએ ને તો વિદ્યાર્થી જરૂરિયાતના આધારે ભણવાનો જ છે, એની જાતે અપડેટ થવાનો જ છે. એ તમારી પાસે કશુંક નવું લેવા આવે છે, નો ડાઉટ, પણ તમે ત્યાં માર્ગદર્શક બનો, એને જાતે કામ કરવા દો. જનરલી આજના વર્ગખંડમાં શું જોવા મળે છે કે 90% નહીં 98% કામ શિક્ષક કરે છે, વિદ્યાર્થીઓ બેઠા બેઠા સાંભળે છે. હકીકતમાં આનાથી ઉલટું હોવું જોઈએ કે 90% કામ વિદ્યાર્થીઓએ કરવાનું છે, 10% કામ શિક્ષકે કરવાનું છે. અને 10%માં ભણાવવાનું નથી, એને ગાઈડલાઈન આપવાની છે, એને એસાઇનમેન્ટ આપો, જૂથમાં કામ સોંપો, જેમાંનું આપણે અત્યારે હાલ કશું જ કરતા નથી. તો આ રીતે તમારે થોડું થોડું અપડેટ થવું પડશે. ક્યારેક ઘણીવાર આવું બને છે કે કોઈ શિક્ષકને કે કોઈ મિત્રને સલાહ આપીએ કે ભાઈ આટલું કરને, આટલું કરને. ઇવન મારા તાલીમાર્થીઓ બીએડ કોલેજમાં છું, ઘણીવાર કોઈ સમયસર કામ ન લાવ્યા હોય, આપણે પૂછીએ કેમ નથી થયું, તો આજે સાહેબ એક ફેશન બની ગઈ છે દરેક જગ્યાએ જવાબ સાંભળવાની. મોટાભાગે આ જવાબ મળે છે, ટાઈમ નથી મળતો. કોઈને પૂછે કેમ ભાઈ આ ટાઈમ ના મળ્યો, એટલે મારે ઘણું બધું કરવું છે પણ યાર ટાઈમ જ ક્યાં હોય છે. ત્યારે મારે કહેવાની ઈચ્છા થાય કે આપણા સીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ, કે આપણા વડાપ્રધાન મનમોહનસિંહ સાહેબ, કે આપણા રાષ્ટ્રપતિ, કે અમેરિકાના રાષ્ટ્રપતિ સચિન તેંડુલકર હોય કે ધોની હોય કે અમિતાભ બચ્ચન હોય, એ લોકોને દિવસના 24 કલાક મળે છે, મને તમને પણ દિવસના 24 કલાક મળે છે. ક્યાંય કોઈને ભગવાને 1 મિનિટ વધારે નથી આપી, 1 મિનિટ કોઈને ઓછી આપી નથી. અને છતાં એ બધા નવરા હોય છે, નવા નવા ઘણા બધા કામ કરે છે, એમ માની લેવાનું આપણે. અને ચાલો આપણે ટાઈમ નથી મળતો. આ દોસ્તો બહુ વિચારવા જેવું છે કે તમે તમારી એક મિનિટનો ટાઈમ કેવી રીતે આપો છો, એની ઉપર આપણા ડેવલપમેન્ટનો બહુ જ મોટો આધાર છે. બાકી હું કહું છું કે જેને કરવું છે ને એની પાસે મેક્સિમમ ટાઈમ હોય છે, અને જ્યારે નથી જ કશું કરવું એની પાસે ક્યારેય ટાઈમ હોતો નથી. અને એમાંથી પણ આગળ વધીને કહું તો ભવિષ્યમાં જો વિશ્વાસ કરવો હોય કોઈ વ્યક્તિ ઉપર, તો જે માણસ સખત કામ કરે છે એની પર વિશ્વાસ કરજો, જે સતત બીજી રહે છે એની પર વિશ્વાસ કરજો, પણ નવરા માણસ પર ક્યારેય વિશ્વાસ ન કરતા. અને એમાં પણ જે હોદ્દેદારો બેઠેલા છે કે પ્રિન્સિપાલ છે, એમને તો ખાસ કહું છું કે તમારે કોઈ શિક્ષકને કામ સોંપવાનું હોય તો મોટાભાગે એવા શિક્ષકને કામ સોંપજો કે જેની પાસે મેક્સિમમ કામ છે, અથવા જેની પાસે વધારે કામ છે એને કામ સોંપજો. સમયસર કામ થશે, ક્વોલિટી સાથે કામ થશે. પણ જે નવરો માણસ છે, તમે એવું માનશો પેલો નવરો છે ને એની પાસે એક કામને લાયક કામ એને સોંપો, અનુભવ કરી લેજો, કામ નહીં થાય ગેરંટી આપું છું. નવરો માણસ એવું વિચારે છે, આપણે એમ કહ્યું હોય કે આજે રવિવાર થયો ને, લો ના ગુરુવાર સુધીમાં કામ કરી લેજો ને. પેલો માણસ એવું વિચારશે હું તો નવરો જ છું, મારે ક્યાં બીજા કામ છે, કાલ કરીશું. સોમવાર આવે, ઓહો હજુ તો 3 દિવસ છે ને, કાલે મારે ક્યાં કોઈ કામ છે, કાલે કરીશું. એમ કરતાં કરતાં બુધવારની સાંજ આવશે ને પછી ફીંડું વાળીને ક્વોલિટીને વિચાર્યા સિવાય
કહ્યું છે એટલે કરવું પડશે એમ કહીને તમને કામ આપશે, કાં તો બીજા દિવસે કરવા બેસે કે આમાં તો આ નથી તે નથી, બહાના કાઢશે, બીજા દિવસે આવીને કહેશે સાહેબ મારાથી નથી થયું. જ્યારે જે મહેનત કરે છે, જેની પાસે મેક્સિમમ કામ છે, એની પાસે પ્લાનિંગ છે કે સારું આ 4 દિવસ મારે 5 કામ કરવાના છે, સાહેબે હજુ મને કામ સોંપ્યું, હું આ કયા ટાઈમમાં કામ કરું, તો ચલો મંગળવાર રાત્રે હું રાત્રે 8 થી 12નો સમય એક રાત હું સાહેબે જે મને કામ સોંપ્યું છે એના માટે ફાળવું. અને જેવો મંગળવાર સ્કૂલમાંથી છૂટીને ઘેર જશે એમના મિસિસને કહે છે કે જમીનભાઈ મારે થોડું કામ કરવા બેસવાનું છે, 8 વાગે સાહેબે કામ લઈને બેસી જશે, 12 વાગે કામ પૂરું કરશે. એનું પ્લાનિંગ છે. નવરા માણસ પાસે ક્યારેય પ્લાનિંગ હોતું નથી. તો હવે પછી ક્યારેય પેલો શબ્દ મગજમાંથી કાઢી નાખીએ મને ટાઈમ નથી. બધાને 24 કલાક મળ્યા છે, તમને મને બધાને. દોસ્તો, કમ્પ્યુટરની વિવિધ એપ્લિકેશન 21મી સદીમાં તમારે શીખવી પડશે. વર્ગ શીખશો એટલો નહીં, વર્ગમાં એનો ઉપયોગ કરવો પડશે. હવે પછીનો વિદ્યાર્થી કેવો હશે, મેં 2-3 શબ્દો ઇંગ્લિશમાં આપું છું તમને. હવે પછીનો વિદ્યાર્થી ઊંચો પ્રોડક્ટિવ હશે. પ્રોડક્ટિવ એને કશુંક ઉત્પાદન કરતા હશે પોતે, એનામાં અસરકારક કમ્યુનિકેટ સ્કિલ હશે, કમ્યુનિકેશન જે કહીએ તે, એ ન્યૂ થિંકર હશે, માસ્ટર ઓફ ટેકનોલોજી હશે. અને અહીં જ એક શબ્દ આવે મારામાં, એ તમને કહેવાનો કે સફળ શિક્ષક થવા માટે સારામાં સારું પ્રત્યાયન કૌશલ્ય એટલે કે કમ્યુનિકેશન સ્કિલ તમારામાં જોઈએ જ. આજે સમાજમાં કેટલાક માણસો સફળ એટલા માટે થાય છે કે એમની પાસે કમ્યુનિકેશન સ્કિલ સારી છે. તો શિક્ષક તરીકે ભવિષ્યમાં પણ તમારી પાસે ગમે એટલું નોલેજ હશે, ગમે એટલી આવડત હશે, પણ જો કમ્યુનિકેશન સ્કિલ નહીં હોય, તમારે જે પીરસવું છે એ પીરસતા જો તમને નહીં આવડે તો ખાનાર ક્યારેય સ્વીકારશે નહીં. તો દોસ્તો, ભવિષ્યમાં એક સલાહ છે નાની સરખી કે કમ્યુનિકેશન સ્કિલ થોડી ડેવલપ કરવાનો પ્રયત્ન કરશું. અને હવે જ્યારે ગ્લોબલાઇઝેશન બની ગયું છે એટલે દુનિયાના તમામ પ્રવાહો આપણા વર્ગખંડ સુધી આવવાના છે. એટલે દુનિયાની સાથે મારે અને તમારે પણ ચાલવું પડશે. થોડું પડકારરૂપ છે, પણ એકવાર પેલો ટાઈમ નથી કાઢી નાખીશું, ચેલેન્જને સ્વીકારી લઈશું, મારે આ કરવું છે એમ વિચારી લઈશું, એટલે કોઈ જ વાંધો નહીં આવે. અને છેલ્લે એક બાબત, આ નવો પોઈન્ટ ક્યાંય તમે સાંભળ્યો નહીં હોય, વિચાર્યો નહીં હોય, એ પોઈન્ટ કહી અને હું બેસું છું. જનરલી હવે પછીની આપણી મોટી ભૂમિકા કઈ હશે 21મી સદીના શિક્ષક તરીકેની? તો શિક્ષકે બ્રિજ બનવાનું છે. બ્રિજ, પુલ જે કહીએ છીએ તે ઓળંગવાની વાત છે. શિક્ષકે બ્રિજ બનવાનું છે. શેનો બ્રિજ બનવાનું છે? દોસ્તો, આ એક ઉદાહરણ બહુ જ અગત્યનું છે, સારું છે. આપણે વિદ્યાર્થીને સલાહ આપીએ છીએ ઘણીવાર કે ચાલ તો આમ કર, તારે આટલા સુધી પહોંચવાનું, તારે આમ કરવાનું, તું આમ કર તો આટલા સુધી પહોંચ. તો એનો અર્થ એમ કે વિદ્યાર્થી કોઈ એક જગ્યાએ છે, તમે એને કોઈ એક બીજી જગ્યાએ જોવા માગો છો, ઊંચે લઈ જવા માગો છો. તો વિદ્યાર્થી જે જ્યાં છે ત્યાંથી તમારે જ્યાં એને પહોંચાડવો છે એની વચ્ચે તમારે બ્રિજ બનવાનું છે. તમારે એને સહકાર આપવાનો છે, તમારે એને સહયોગી બનવાનો છે, તમારે એને માર્ગદર્શન આપવાનું છે, તમારે એને પ્રેમ આપવાનો છે, તમારે એને સરળતા કરી આપવાની છે, તમારે એને સગવડો આપવાની છે. જેટલું આપવું પડે, એક પુલ પાસે આપણે જે અપેક્ષા રાખીએ એ તમામ અપેક્ષા, એક બ્રિજ ઉપર જે અપેક્ષા રાખીએ તમામ અપેક્ષા વિદ્યાર્થી આપણી પાસે રાખશે. આપણે સંતોષવાનું છે. તો અંતમાં દોસ્તો ફરીથી કહું છું, આપણે આપણા વિદ્યાર્થીના બ્રિજ બનવું પડશે. ઓકે, થેન્ક યુ.